શું નામ? ડૉક્ટર મિલન પટેલ. મિલનભાઈ, આજે મહીસાગરમાં બ્લેક સ્ટોન કાઢવામાં આવે છે, કેવી તકલીફો થાય છે આ વિસ્તારમાં? મહીસાગર નદીની અંદર જે બ્લેક સ્ટોન કાઢવામાં આવે છે, ગળતેશ્વરથી રણિયા સુધીનો જે આખો પટ્ટો છે મહીસાગર નદીનો, નદી એક વેન હોય છે, એક જ જગ્યાએથી પાણી જતું હોય નદીની ગોળ ચોકે. એ જગ્યાએ જ્યાં કંપનીઓ નાખી છે પથરા તોડવા માટે, એમના માલિકોએ રસ્તો પાડી દીધો છે. નદીને ઓતરીને સામે સાઈડે જવાય એવા રસ્તા પાડીને બહુ ખરાબ કૃત્ય. હવે ચોમાસું નજીક છે, આ ચોમાસાની અંદર ઇનકેસ પૂર આવ્યું તે રસ્તા પાડે તો સામેની સાઈડ ગામડા છે અને આ સાઈડે ગામડા, બંને સાઈડ એ ગામડાની અંદર પાણીનો વ્યન વધી જશે. તો સરકારે અને સરકારી અધિકારીઓએ ખરેખર દેખરેખ રાખવાની, પણ સરકારી અધિકારી કોની નજરથી દેખરેખ નથી રાખતા એ જ ખબર નથી પડતી. રોજનું અતિશય ખનન કરવામાં આવે, ખનન કરે છે એનો વાંધો, પણ ખનન કરીને ઘણા બધા ઊંડા ખાડા પાડી નાખવામાં આવે. દાખલા તરીકે એક અઠવાડિયા પહેલાં જ આપણે જોઈ શકો છો કે વાસદ આગળ એક નદી હતી, ત્યાં આગળ ખનન કરવા, ત્યાં જે લોકો નાહવા ગયા હતા ડૂબી ગયા. એ કોના લીધે ડૂબ્યા હતા? એ કંપનીઓના પથરા તોડ્યા એના લીધે ડૂબેલા. અત્યારે અકલાચા છે, રાનિયા છે, જેસાપુરા છે, કોટલિંદોરા છે, મહીસાગર નદી છે, ત્યાંથી રેતી કાઢવામાં આવે છે અતિશય મોટા પાયા પ્રમાણમાં ડમકીઓ મૂકીને. પથ્થર પણ તોડવામાં આવે છે, જે સરકારના નિયમ પ્રમાણે હોવું જોઈએ, આટલા 10 ફૂટ કે 15 ફૂટનું જ ખોદકામ થવું જોઈએ. પછી એના સિવાય પણ અંદર એટલા બધા ઊંડા ધરા, 80 ફૂટ ઊંડા ધરા પાડીને ખોદકામ કરીને બહાર પથરા કાઢીને વેચે છે, રેતી વેચે છે, અને આમ જનતાનું કશું જોવામાં આવતું નથી. આમ જનતા અતિશય દર શનિ રવિ હોય તો મહીસાગર નદી એક આસ્થાનું કેન્દ્ર છે, તો આપણા દરેક ભક્તો ત્યાં નાહવા જાય છે. ત્યાં આગળ કોઈ પણ જાતનું બોર્ડ પણ મારવામાં નથી આવતું કે આ જગ્યા ઊંડો ધરો છે, ત્યાં જવું નહીં, આ જગ્યાએ નાહવું, કોઈ દેખરેખ નહીં. અને જે લોકો ત્યાં નોકરીઓ કરે છે, કંપનીઓના માલિકો છે, જ્યાં પથ્થર તોડે એવા ત્યાં અતિશય દાદાગીરી કરે છે. આમ ધમકી આપે કે ભાઈ મર્ડર કરી દઈશું, મારી નાખીશું. આટલી ખુલ્લી લુખ્ખી દાદાગીરી આમ જનતાને કરે છે, બે પૈસા કમાવા માટે. આમ જનતાનું જીવનનું કોઈ અસ્તિત્વ જ નથી, જોખમ જ છે અતિશય. તો સરકારના બે હાથની વિનંતી છે કે ભૂપેન્દ્રભાઈ પટેલને કે તમે ખરેખર ગુજરાતના મુખ્યમંત્રી હોવ તો તમે ઠાસરા તાલુકાના રોનિયા પટ્ટાની અંદર આવો. તમારી જોડે કોઈ સરકારી બાબુ ના આવવા માગતો હોય, હું પોતે તમારી જોડે આવીશ અને હું તમને દરેક જગ્યાએ બતાવીશ વાસ્તવિકતા મહીસાગર નદીની અંદર કેટલા મોટા પાયા પર ખનન કરેલું છે. રસ્તા પાડીને મહીસાગર નદીને વતરાવવામાં આવેલું છે પાણી. ડમ્પરો ચાલે છે, ઓવરલોડ ડમ્ફર તો અતિશય ચાલે છે. ડમ્ફરો તો એવી રીતે ચલાવવામાં, રાત્રે 12 વાગ્યા પછી અતિશય ડમ્ફરો ચાલુ થાય અને ઓવરલોડિંગથી જે એની કલ્પના પણ ના કરી શકાય. અને સરકારી અધિકારીઓ રાત્રે ઊંઘી જાય છે અને આ ખનીજ માફિયાઓ જે છે રાતે મન ફાવે એમ ચાલુ કરી દે છે. અને આવતા જતા જે સાધનો છે, નાના બાઇકોવાળા, ગાડીઓવાળા અતિશય ડીપર મારે છે. ડીપર મારીને પાછા આપણે એમને ઊભા રાખે તો દમ મારે છે, એમાંથી ટોમી કાઢીને કે માથું ફાડી નાખીશું. આટલી તેમની લુખ્ખી દાદાગીરી હોય છે. મહેન્દ્ર. મહેન્દ્રભાઈ, આ જે ઓવરલોડ ડમ્પરો ચાલે છે, નદીની અંદર ખોદકામ ચાલે છે, શું કહે? એ સરે આમ ખોટું જ ચાલે છે. રાત્રે ડીપર નથી મારતા, નાના સાધનો અડફેટે લઈ લે છે. તો કહેવા જાય છે તારે આમ તેમ ગારો બોલે, ટોમી મારવા ફરી વળે, એવું ગાડી ઉપર નાખે, એવું બધું કરે છે. નદીને શું નુકસાન થાય છે? નદીને જે ખોદકામ ચાલુ છે, પ્રવાસવાળા નાહવા ધોવા જાય, હવે અમુક ઊંડું ખોદાણ હોય તો ડૂબવાનો સંભવ વધારે હોય. આમ આદમીને નુકસાન થાય જ નહીં. હે, નદીનું વેન બદલાય તો પાણી જાય કઈ? પાણી જાય કઈ? રસ્તાઓ પડે એટલે પાણી ગામમાં જ પેસવાનું છે. આ બાજુ શું નામ છે તમારું? વિજયભાઈ. વિજયભાઈ, આ નદીમાં ખોદકામ ચાલે છે, શું કહે? એ ભાઈએ કીધું છે એ બધું કમ્પ્લીટ જ છે, કારણ કે એ બધું જે છે એ બધું એ ભાઈએ જે વાત કરી એ બધી અમને કમ્પ્લીટ જ કરી છે. કારણ કે અહીં આગળ જે હાઈવે વાળા જે આવે છે, જે ગાડીઓ ચાલે છે એ રમ પાસે જ જાય છે, અને આપણે કશું કહીએ એટલે એ લોકો સીધી ટોમી કાઢીને મારવાની જ વાત કરે છે. ભાઈ તમારે શું છે, આ છે તે છે, ગેરકાયદેસર ગારો બોડે છે, એવી ગારો આપણે અહીં હોમી બોલાય નહીં, બરાબર છે. અને આ આપણે એક જ રાણિયા ગામ છે, બરાબર છે, ચોપેરથી નદી ખોદી નાખી છે. રાણિયા ગામ ચોપેરથી નદી ખોદી નાખી છે સાહેબ. હવે તમે એટલો વિચાર કરો કે કોઈક દિવસ વધારે પાણી આવી જાય તો એ રાણિયા ગામ રહેશે ખરું? અકલાચાથી રાણિયા નદીમાં રસ્તો બનાવે છે. હા, એ બધું એ છે જ. એ તો બધું આ રેતી કાઢીને જ આ લોકો બધા છે ને કાળા જ કામ કરે છે.
શું માગણી છે તમારી? આપણી માગણી એક જ છે કે ભાઈ આપણી નદી છે, આપણી માં છે, માં મહી છે, બરાબર છે. આપણે એને સારી રીતથી આપણે એ કરીએ, બધું કમ્પ્લીટ રીતે એ કરીએ, એ આપણે સારામાં સારું છે. આ લોકો આપણી વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. થવી જ જોવે, થવી જ જોવે સાહેબ. કમ ના થવી જોવે? થવી જ જોવે. આપણી માં છે આ, થવી જોવે કાર્યવાહી. આ રોણિયા આપણે તમે આગળ જુઓ, તમે રોણિયા તમે જાઓ, ખાલી તમે બ્રિજ આગળ તમે જોજો, એક બાજુ સાઈડમાં બધું ખોદી નાખ્યું છે, કશું બાકી નહીં રાખ્યું એ લોકોએ, રેતી વાળાએ.